જેઝેડ શાહ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી ભારે પડી. પાઇપથી વિદ્યાર્થીને ફટકારનાર પૂર્વ વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ કરી. પોલીસે કેમ્પસમાં કાન પકડાવી ઉઠક બેઠક કરાવી. કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર 2 વિદ્યાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીનીની ધરપકડ કરવામાં આવી છે. જેઝેડ શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને દાદાગીરી ભારે પડી. પાઇપથી વિદ્યાર્થીને ફટકારનાર પૂર્વ વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ કરાઈ છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપીઓ ધોળા દિવસે પાઇપ વડે એક વિદ્યાર્થીને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. વિડીયોમાં દેખાતી આ દાદાગીરીને પગલે પોલીસ હરકતમાં આવી. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે 2 વર્તમાન વિદ્યાર્થીઓ અને એક પૂર્વ વિદ્યાર્થી કોલેજ કેમ્પસની અંદર ઘૂસીને અન્ય વિદ્યાર્થી પર તૂટી પડ્યા. હુમલાખોરે પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો. આ હુમલો એટલો ગંભીર હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો, જ્યાં તેના માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસક ઘટના પાછળનું કારણ માત્ર એક સામાન્ય પૂછપરછ હોવાનું બહાર આવ્યું છે. આગામી 20 જાન્યુઆરીના રોજ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હતું. આ કાર્યક્રમ અંગે જાણકારી કેમ આપવામાં આવી નથી, એટલી નજીવી બાબતે 2 જૂથો વચ્ચે વિવાદ સર્જાયો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૂર્વ વિદ્યાર્થી રિંકલ રબારી અને અન્ય 2 આરોપીઓએ પોતાની ભાઈગીરી બતાવવા માટે હુમલો કર્યો હતો, જેનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો.